ઘણા બધા સંબંધો હોય કે જેમાં ખટાશ હોય છે. એવા કોઈ ટાઈમલેસ પ્રિન્સિપલ્સ ખરા કે જે કોઈ પણ સંબંધમાં આપણે એપ્લાય કરી દઈએ અને સંબંધ રિપેર થઈ જાય અને સંબંધ વ્યવસ્થિત રીતે ચાલે? સૌથી પહેલા આદર્શતાનો વિચાર છોડી, કારણ કે બહુ તમે આઈડિયલ લોકોને ગોતવા જાઓ છો ને તો મળ્યા છે ને ગુમાવી દો છો. બે વસ્તુ છે, એક બંધન અને બીજું સંબંધ. એકબીજાનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરી લેવામાં આવે એને બંધન કહેવાય, પણ પોતાના સુખનો ત્યાગ કરી બીજાના સુખને સાચવી લઈએ એને સંબંધ કહેવાય. માણસની અંદર કમીઓ રહેવાની. તમે દુનિયામાં અનુકૂળ લોકોને જ ગોતવા જશો ને તો બહુ ઓછા લોકો જોડે તમને ફાવશે. પણ તકલીફ એ છે ત્યારે માણસને પૂછો, અમારું તો 7 જણનું ગ્રુપ, અમને તો આ જ લોકો જોડે ફાવે. તો વિચાર કરો, 7 અબજ લોકોમાં 7 જણા જોડે જિંદગી પૂરી કરી દેવાની. મોટા ભાગનો જીવનનો સમય ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો છે, અને જો એમાં સુખ અને આનંદથી રહેતા ન શીખ્યા તો તમારા જીવનનો મોટા ભાગનો સમય દુઃખમાં જ જશે. તારું મારું કર્યા કરતા સારું વિચાર કરી અને એને સ્વીકારવાની વૃત્તિ એ જ સુધારવાની શરૂઆત છે. ઘણીવાર વ્યક્તિ ખરાબ નથી હોતા, એના સમય, સંજોગ, સ્વભાવ આ ખરાબ હોય છે. એટલે સંબંધોને નિભાવવા માટે સ્વીકારવાની વૃત્તિથી જીવવું જોઈએ.